જય માતાજી મિત્રો. તો વિડીયો આપણો આજનો ચાલુ થઈ ગયો છે. તો આપણે પહેલાં તો જોવું કે રસોડામાં જઈને શું બનાવ્યું છે. આજ તો મેં નહીં બનાવ્યું, અમારા ભાભી હતો ને એવાને બનાવીશ. જેણા ભાભીએ રસોઈ બનાવી છે તો હું તમને બતાવું શું બનાવીશ. દાળ જેવું કોક લાગે છે. મગનું દાળ બનાવી છે. મગનું શાક બનાવી છે. ફ્રેન્ડ આજે મારા ભાભી બનાવી છે. હું બનાવતી હતી કે હું બનાવી દઉં છું કે. અને એ વાસણ ધોવે છે. હું તમને એક બતાવું. જો આ વિશ્વા મારી એનું મિની કિચનનું રોધ્યું હતું. એને પૌવાની સબ્જી બનાવી હતી એટલે પૌવા ખાવા બેઠી છે એટલી. અને આ માનું રમસ આ તો બહુ મસ્તીખોર છે. આ હરમી છે. અને આ વિશ્વાનું બધો મિની કિચનનો ડાકડમારો હજુ પડી રહ્યો છે. જો આ બધું ઘરમાં રમણ ભમણ કરીશું. કાળું મેસ ચૂલો ને બોલો હળગાઈને. અને આ બે જણા બે જો ખાલી નવરા દુઃખ બેહી રહ્યા છે. કશું કોમ ધંધો કરતા નહીં એટલે હું કીધું લાવો વિડીયો બનાવી દઉં. ઈવાનો કોઈ કહેવાની ઈચ્છા હોય તો કહી દેજો. હજી આપણો કોમેડી વિડીયો બાકી છે અને જો હોય તો આચો અને 50 ની કોમેડી આવી જાય હવે ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો મિત્રો. ઇન્સ્ટાગ્રામની ચેનલનું નામ શું છે? અચો અને પચો. અચો અને પચો ચેનલનું નામ. તો જલ્દી પોકી જ જજો અને ચેનલ ખોલીને જોવા ફરી વળજો. તો ફ્રેન્ડ આ મારી મમ્મી છે અને ઉત્તરાયણ કરવા આવ્યા છે. તો તમારે કોઈ કહેવાની ઈચ્છા ખરી? અહીંયા તો પણ ઉત્તરાયણ થતી જ નથી સિદ્ધપુરમાં. તો અહીંયા કરીને શું કરવાનું અમારે? તો તે માટે અમે જવાના વિસનગર. ત્યાં જઈને અમે ઉત્તરાયણ કરીશું બધા લોકો અને ઉત્તરાયણનો આનંદ ઉત્સવ મનાવીશું. તો મારી મમ્મીનું કહેવું એવું થાય છે મિત્રો કે આપણા મારા મમ્મી મને નવું ઘર વિસનગર લીધું છે ને, તો હું તમારા આગળના વિડીયોમાં બતાવીશ ઉત્તરાયણ કરવા જઈએ એ દિવસ. તો કે વિસનગર જઈને ઉત્તરાયણ કરશો આપણે. અમારા સિદ્ધપુરમાં તો ઉત્તરાયણ થતી નહીં. દશેરાના દિવસે ઉત્તરાયણ થાય છે. બધો એકન દશેરાના દાડે પતંગ ચગાવો અને ઉત્તરાયણના દિવસે શોક મનાવે છે. હા તો અમારા વિશાલભાઈ આ અમારો નેનો ભાઈ છે અને એમની પ્રેમિકાનું નામ લખાવવાનું એ કે મારી બૈરીનું નામ લખાવું છે. તો હા ભાઈ વાઈફ. ચલો આજની ફેશનમાં આપણે બોલીએ વાઈફ. તો કે મારા વાઈફનું ટેટુ બનાવવું છે. તો એકલા લખાવાનું? ઓકે તો એક જ લખશો. આપણે હમણાં જવાનો છીએ સ્ટુડિયો ઉપર. તો એ વિડીયો બી હું તમને બતાવે. હા ભાઈ અમાર માનું રહી ગયો. લ્યો આ માનું છે. બહુ હરોમી છે. બહુ મસ્તી કરે છે આ છોકરો. આ અમારા મોટા ભાઈનો છોકરો છે. એકનો એક લાડક